નમસ્કાર મિત્રો, ઓસ્કાર ક્લાસીસ વતી હું આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 8 ઇંગ્લિશ સબ્જેક્ટનો એક ખૂબ જ અગત્યનો પાઠ, ખૂબ જ રસપ્રદ પાઠ કે જે આપણને વિજ્ઞાન વિશે અવનવું ઘણું શીખવાડે છે. બરાબર, તો એના વિશે આજે આપણે ભણવાનું છે. સાયન્સ એન્ડ અવર લાઈફ, એટલે કે વિજ્ઞાન અને આપણું જીવન. મિત્રો, આપણને ખબર છે કે હાલનો જે સમય છે, ટેકનોલોજી જે દિવસે અને દિવસે વધતી જાય છે, તો જો એ ટેકનોલોજીને ધ્યાનમાં લઈએ તો આપણા જીવનમાં વિજ્ઞાનનું મહત્ત્વ ખૂબ જ છે. અત્યારે આપણે આપણા જીવનને વિજ્ઞાન વગર કલ્પના કરવી જે છે એ બહુ મુશ્કેલ છે. તો એ જ આપણે આ પાઠમાં જોવાનું છે, એ જ આપણે આ પાઠમાં સમજવાનું છે. બરાબર, અને આ પાઠમાં કાર્તિક નામનો એક છોકરો તેના મમ્મી સાથે, એના મધર સાથે જે છે એ સાયન્સ એક્ઝિબિશન એટલે કે વિજ્ઞાન મેળામાં જાય છે અને ત્રણ અલગ અલગ સેક્શન જે છે એ સમજે છે અને એના ઉપર આખો આપણો આ પાઠ આવેલો છે કે ભાઈ પર્યાવરણ સેક્શન છે, પહેલો ભાગ જે છે એ પર્યાવરણનો છે, હેલ્થ પ્લસ સ્વાસ્થ્યનો, અને એગ્રીકલ્ચર કૃષિ, એમ ત્રણ વસ્તુ વિશે જે છે આ પાઠ જોવાનો છે. તો ચાલો આપણે પાઠની શરૂઆત કરીએ. સાયન્સ એન્ડ અવર લાઈફ, વિજ્ઞાન અને આપણું જીવન. ટુડે ઇઝ 28th ફેબ્રુઆરી. આજે 28 ફેબ્રુઆરી છે. ઇટ ઇઝ વર્લ્ડ સાયન્સ ડે. વર્લ્ડ સાયન્સ ડે એટલે મિત્રો વિશ્વ વિજ્ઞાન દિન. બરાબર છે. ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન ઇન કાર્તિક સ્કૂલ. એપોસ્ટ્રોફી એસ લાગેલો છે. આપણને ખબર છે એપોસ્ટ્રોફી એસનો ઉપયોગ નો, ની, નું, ના, બરાબર, કાં તો માલિકી દર્શાવવા માટે થાય, સંબંધ દર્શાવવા માટે થાય. એટલે કે ધેર ઇઝ સાયન્સ એક્ઝિબિશન, વિજ્ઞાન મેળો એ કાર્તિકની સ્કૂલમાં છે. ધ મેથ્સ સાયન્સ ક્લબ ઓફ ધ સ્કૂલ, કે વિજ્ઞાન અને ગણિત એની જે શાખા જે છે સ્કૂલની, ઇઝ ઇન ચાર્જ ઓફ ધ એક્ઝિબિશન. એ જે છે એ એક્ઝિબિશન કાર્તિકની સ્કૂલમાં કરેલું છે. કાર્તિક વિઝિટ્સ ધ સાયન્સ એક્ઝિબિશન. કાર્તિક વિઝિટ એટલે મુલાકાત લેવી. ધ સાયન્સ એક્ઝિબિશન, કાર્તિક સાયન્સ એક્ઝિબિશન વિજ્ઞાન મેળાની મુલાકાત લે છે. વિથ હિઝ મમ્મી, તેની માતા સાથે કાર્તિક જે છે એ વિજ્ઞાન મેળાની મુલાકાત લે છે. બરાબર. હવે આગળ, કાર્તિક મમ્મી હરિયપ. હરિયપ એટલે જલ્દી કર. હરિયપ એટલે થાય જલ્દી કર. કાર્તિક એના મમ્મીને એમ કહે છે કે મમ્મી ઝડપ કરો. મમ્મી, આર વી લેટ ફોર સાયન્સ એક્ઝિબિશન. શું આપણે સાયન્સ એક્ઝિબિશન વિજ્ઞાન મેળા માટે મોડું થઈ જશે? કાર્તિક કહે છે યસ મમ્મી. કાર્તિક એના મમ્મીને કહે છે કે હા, બિકોઝ ઇટ્સ રિયલી ઇમ્પોર્ટન્ટ. વેરી ઇમ્પોર્ટન્ટ એટલે કે ખૂબ જ, બરાબર, અગત્યનો છે, મહત્ત્વનું છે. ફોર મી એટલે કે મારા માટે, એન્ડ ઓલ્સો ફોર યુ અને તમારા માટે. આ જે વિજ્ઞાન મેળો જે છે
એ બહુ અગત્યનો છે, મારા માટે પણ અગત્યનો છે અને તમારા માટે પણ અગત્યનો છે. કાર્તિક એના મમ્મીને એમ કહે છે, મમ્મી ફોર મી, એટલે મમ્મી એને પૂછે છે કે મારા માટે કેમ અગત્યનો છે? કાર્તિક યસ ફોર યુ ટુ, હા તમારા માટે પણ અગત્યનો છે. મમ્મી ઓકે. યાદ રાખજો મિત્રો, TOO જે છે એનો મિનિંગ થાય પણ, બરાબર. TWO2 હોય તો બે, TOO એટલે પણ. મમ્મી કહે છે ઓકે. વી હેવ ઓલરેડી રીચડ યોર સ્કૂલ, એટલે કે આપણે તારી સ્કૂલ સુધી, તારી નિશાળ સુધી પહોંચી જ ગયા છીએ, લગભગ પહોંચી જ ગયા છીએ, પહોંચવા જ આવ્યા છીએ, બરાબર. મમ્મી જે છે કાર્તિકને એમ કહે છે કે આપણે તારી જે સ્કૂલ છે ત્યાં સુધી આપણે પહોંચવા જ આવ્યા છીએ. કાર્તિક વાવ. ઓલ પેરેન્ટ્સ હેવ કમ, એટલે અંદર હજી દાખલ થાય છે એટલે કાર્તિક કહે છે વાહ. ઓલ પેરેન્ટ્સ, બધાના વાલી, હેવ કમ, આવ્યા છે. વોટ એન એટમોસ્ફિયર ઓફ ધ સ્કૂલ. એટમોસ્ફિયર એટલે શું થાય મિત્રો? એટમોસ્ફિયર એટલે વાતાવરણ, યાદ રાખજો. એટમોસ્ફિયર એટલે વાતાવરણ. વાહ, સ્કૂલનું વાતાવરણ કેટલું સુંદર છે. કમ મમ્મી, એટલે એના મમ્મીને કહે છે કે આવ મમ્મી. ટેક ઇટ ઇઝી, ટેક ઇટ ઇઝી એટલે ધીરે ધીરે એમ ધ્યાનથી સંભાળીને. નાવ દે આર એટ ધ એન્ટ્રન્સ. એન્ટ્રન્સ એટલે પ્રવેશ દ્વાર, યાદ રાખજો મિત્રો. એન્ટ્રન્સનું ગુજરાતી થાય પ્રવેશ દ્વાર. કાર્તિક લુક હિયર આર 3 સેક્શન. કાર્તિક કહે છે જો અહીંયા જે છે એ 3 વિભાગ છે, 3 સેક્શન છે. પહેલો એન્વાયરમેન્ટ એટલે કે પર્યાવરણ, બીજો હેલ્થ પ્લસ એટલે કે સ્વાસ્થ્યનો વિભાગ છે, બીજો વિભાગ જે છે, અને થર્ડ એગ્રીકલ્ચર, કૃષિ, ખેતીનો વિભાગ છે. તો અહીંયા 3 વિભાગ છે. કાર્તિક કહે છે પહેલો જે છે પર્યાવરણ, બીજો સ્વાસ્થ્ય અને ત્રીજો જે છે કૃષિ, ખેતીનો. એગ્રીકલ્ચર એટલે ખેતી, કૃષિ. મમ્મી વેર શેલ વી ગો ફર્સ્ટ. આપણે પહેલાં ક્યાં જઈશું? મમ્મી જે છે કાર્તિકને પૂછે છે વેર શેલ વી ગો ફર્સ્ટ, આપણે પહેલાં ક્યાં જવાનું છે? કાર્તિક ટુ ધ એગ્રીકલ્ચર સેક્શન. કાર્તિક અને મમ્મીને કહે છે પહેલાં આપણે જઈશું એગ્રીકલ્ચર સેક્શન, કૃષિ વિભાગમાં. મમ્મી વાય? મમ્મી પૂછે છે પણ કેમ? કૃષિ વિભાગમાં જ કેમ? તો કાર્તિક કહે છે બિકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ. ઇન્ટરેસ્ટેડ એટલે કારણ કે મને રસ છે. બિકોઝ આઈ એમ ઇન્ટરેસ્ટેડ, કારણ કે મને રસ છે. ઇન ઇટ, કૃષિમાં, ખેતીમાં મને જ ખુદને રસ છે. કાર્તિક કહે છે ધેન વી વિલ ગો ટુ ધ સેક્શન. પછી આપણે જઈશું ટુ ધ સેક્શન ઓફ એન્વાયરમેન્ટ, પર્યાવરણનો વિભાગ જે છે ત્યાં પછી જઈશું. પહેલાં કૃષિ વિભાગમાં જઈએ, પહેલાં ખેતીના વિભાગમાં જઈએ, પછી આપણે જઈશું પર્યાવરણના વિભાગમાં. એન્ડ આફ્ટર ધેટ, અને ત્યારબાદ વી વિલ વિઝિટ ધ હેલ્થ સેક્શન. ત્યારબાદ આપણે જે છે એ સ્વાસ્થ્યના વિભાગમાં જઈશું. લેટ્સ ગો, ચાલો જઈએ. એમ કહે છે ચાલો કે આપણે જે પહેલો વિભાગ જે છે ત્યાં જઈએ. મમ્મી કહે છે ઓકે. કાર્તિક કહે છે હેલો પ્રાચી, વોટ ઇઝ યોર પ્રોજેક્ટ અબાઉટ. એટલે પ્રાચી એને આવકારે છે અને કહે છે હેલો કાર્તિક, હેલો આંટી. પ્રાચી જે છે એ કાર્તિક અને એના મમ્મી બંનેને આવકારે છે. માય પ્રોજેક્ટ ઇઝ ઓન ધ ટેરેસ ગાર્ડનિંગ. મિત્રો ટેરેસ ગાર્ડનિંગ એટલે ધાબાએથી ખેતી, ધાબા ઉપર જે ખેતી કરવામાં આવે એને ટેરેસ ગાર્ડનિંગ કહેવાય. એન્ડ હાઇડ્રોપોનિક્સ મેથડ ઓફ એગ્રીકલ્ચર. મિત્રો હાઇડ્રોફોનિક્સ મેથડ એટલે કે એમાં માટીની જરૂર પડતી નથી. હાઇડ્રોપોનિક્સ મેથડથી જે ખેતી થાય છે, બરાબર, અને બાગાયતી ખેતી, ધાબા ઉપર થતી ખેતી, એને કહેવાય ટેરેસ ગાર્ડનિંગ. તો પ્રાચી એમ કહે છે કે મારો પ્રોજેક્ટ જે છે એ એના વિશે છે. કાર્તિક
એને પ્રશ્ન પૂછે છે વોટ ઇઝ ધેટ એટલે કે શું છે એમ, એનો મિનિંગ શું થાય. પ્રોજેક્ટ વિશે વિસ્તૃત જાણવા માગે છે. બરાબર છે. તો પ્રાચી એને જવાબ આપે છે કે નાવાડેઝ એટલે હાલના દિવસોમાં, બીકોઝ ઓફ અર્બનાઇઝેશન એટલે શું થાય મિત્રો? શહેરીકરણ. યાદ રાખજો, અર્બનાઇઝેશન એટલે થાય શહેરીકરણને કારણે વી હેવ નો ઇનફ સ્પેસ ટુ ગ્રો ટ્રીઝ. ગ્રો એટલે ઉગાવવું. નો ઇનફ સ્પેસ એટલે આપણી પાસે પૂરતી જગ્યા નથી. ઇનફ સ્પેસ, આપણી પાસે પૂરતી જગ્યા નથી. ટુ ગ્રો ટ્રીઝ, શેના માટે પૂરતી જગ્યા નથી મિત્રો? વૃક્ષો ઉગાડવા માટે, ઓર પ્લાન્ટ્સ, છોડ રોપવા માટે આપણી પાસે પૂરતી જગ્યા નથી. આપણને ખબર છે કે અત્યારે જે પ્રકારે શહેરીકરણ છે તમે જોતા જ હશો. બરાબર, શહેરોમાં વૃક્ષોની કેટલી અછત છે. બરાબર, કારણ કે શહેરીકરણ છે. મોટી મોટી બિલ્ડિંગો હોય, મોટી મોટી ઇમારતો હોય, તો એ કે આપણી પાસે પૂરતી જગ્યા નથી. પ્રાચી એમ કહે છે. તેથી ધેરફોર વી શુડ યુઝ ટેરેસ ફોર ગાર્ડનિંગ. એટલે એમ કહે છે કે અમે, એટલે કે આપણે ઉપયોગ કરી શકીએ છીએ, ઉપયોગ કરવો જોઈએ. ટેરેસ એટલે ધાવાનો, ફોર ગાર્ડનિંગ ખેતી માટે. આપણે અગાશીનો ઉપયોગ, ધાબાનો ઉપયોગ જે છે એ ખેતી માટે કરવો જોઈએ. એન્ડ ફોર ધેટ, અને તે માટે હાઇડ્રોફોનિક્સ મેથડ ઓફ ગાર્ડનિંગ, જે બાગાયતી માટેની જે હાઇડ્રોફોનિક્સ મેથડ છે, પદ્ધતિ છે, એનો ઉપયોગ કરવો જોઈએ. ઇન ધીસ મેથડ, આ પદ્ધતિમાં વી હેવ ટુ મેક લેયર્સ ઓફ સ્ટોન એટલે પથ્થર, લેયર એટલે પડ, સ્તર, કે આપણે પથ્થરના જે છે સ્તર બનાવવાના. ઓન પ્લાસ્ટિક ઉપર. ઓન ધ ટેરેસ એટલે કે અગાશીમાં જે છે પ્લાસ્ટિકના પડનું એવું આવરણ બનાવવાનું, લેયર બનાવવાનું. વિથ ધેર હેલ્પ, તેની મદદથી પ્લાન્ટ્સ કેન સ્ટેડ, એ રીતના આવરણ બનાવવાના છે કે જેનાથી છોડ જે છે ઊભા રહી શકે. આફ્ટર ધેટ, ત્યારબાદ પ્લાન્ટ્સ વિલ બી પ્લાન્ટેડ એટ એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ. એપ્રોપ્રિએટ એટલે યોગ્ય, ડિસ્ટન્સ એટલે અંતર. પછી આપણે જે છે એ છોડ રોપવાના છે યોગ્ય અંતરે. એન્ડ ધેન, અને પછી ગીવ ધેમ વોટર, પછી એને પાણી આપવાનું છે. વી કેન ઓલ્સો યુઝ પીવીસી પાઇપ. આપણે આ પદ્ધતિમાં પીવીસી પાઇપનો ઉપયોગ પણ કરી શકીએ છીએ. બરાબર છે. બાય હાઇડ્રોફોનિક પદ્ધતિથી વી કેન ગ્રો વેજીટેબલ્સ એન્ડ ફ્રૂટ્સ. આપણે ઉગાડી શકીએ છીએ ફળ અને શાકભાજી. હાઇડ્રોફોનિક મેથડથી આપણે ફળ અને શાકભાજી ઉગાડી શકીએ છીએ. મિત્રો, નીચે તમને જે ચિત્ર આપ્યા છે એ હાઇડ્રોફોનિક મેથડના જ આપેલા છે. બરાબર છે. તો આપણા આ વિડીયોમાં એટલું જ. બાકીનો પાર્ટ જે છે તમારો નેક્સ્ટ વિડીયોમાં ચલાવવામાં આવશે. મિત્રો, આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરો. જય હિન્દ. થેન્ક યુ.